નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દરેક વ્યક્તિના મનમાં શંકા હોય છે કે મંગળવાર અને શનિવારે વાળ કાપવા જોઈએ કે નહીં। ઘણી એવી બાબતો છે જે લોકો માને છે અને અનુસરે છે, કારણ કે દરેક વ્યક્તિની પોતાની શ્રદ્ધા પ્રમાણે માન્યતાઓ હોય છે। જો તમે માન્યતા પાછળનું કારણ જાણતા ન હોય તો પણ તેઓ ફક્ત તેમની શ્રદ્ધા ખાતર જ આ માન્યતા ધરાવે છે। જી હા મિત્રો, હાલમાં સોશિયલ મીડિયા પર મોરારી બાપુનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં તેમને તમારા સવાલનો જવાબ પણ મળી જશે। પરમ પૂજ્ય મોરારી બાપુને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે શું મંગળવારે અને શનિવારે વાળ કાપવા જોઈએ। મોરારી બાપુએ આ પ્રશ્નનો ખૂબ જ સચોટ જવાબ આપ્યો છે। જી હા મિત્રો, આ જવાબ સાંભળ્યા પછી તમે પણ મોરારી બાપુ સાથે 100% સહમત થશો। ચાલો તમને આજે મોરારી બાપુ વિશે જણાવીએ અને બાપુએ વાળ કાપવા વિશે શું કહ્યું હતું। આ પ્રશ્ન અનેક લોકોના મનમાં ઘણી વખત આવતો હશે। આ પ્રશ્ન વાંચીને મોરારી બાપુ બોલ્યા, કપાઈ આટલી નાની વાતથી કેમ ડરો છો? મંગળવાર અને શનિવારમાં હશે કાંઈ કારણ? આ બધું જૂનું છે। જી હા મિત્રો, જો તમને પણ મનમાં બીક હોય તો ન કરાય। આ તો તમારા મનની વાત છે। તમે મને પૂછો કે હું આજે હાથ પાડીશ અને હું તમારી શ્રદ્ધા પર પ્રહાર નથી કરતો। તમને બીક રહે કે શનિવારે વાળ કાપવાથી માથું દુખે છે? ઈશ્વર તમને એટલો હળવો માને છે કે તમારા વાળ અને દાઢીમાં નજર નાખે છે? આ જગતમાં ઈશ્વર જેવું કૃપાળુ કોઈ નથી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।